નમસ્કાર મિત્રો, સૌપ્રથમ તો તમે ધોરણ 11 માં આવ્યા એ બદલ તમને ખૂબ ખૂબ શુભેચ્છા. હવે ધોરણ 11 માં તમને ત્રણે ત્રણ વિજ્ઞાન જે છે અલગ અલગ ભણવાના થશે. તો આપણે ફિઝિક્સમાં પ્રકરણ 1 વિશે આપણે ભણીશું. મિત્રો, હું મોહન ફળદુ આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને જો આ વિડીયો સારો લાગે તો આ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેનાથી તમને બીજા જે વિડીયો મળી જશે અને રિવિઝન માટે ખૂબ જ સરળ ભાષામાં સમજાવેલું છે. તો હવે આપણે શરૂ કરીએ પ્રકરણ 1 નું એકમ અને તેની જરૂરિયાત. તો હવે પહેલામાં પહેલો પ્રશ્ન આપણે જાય કે ભાઈ ભૌતિક રાશિ એટલે શું અને તેના પ્રકારો જણાવો. તો મિત્રો, આપણે આજુબાજુ જેટલી ઘટનાઓ બને છે, તમને ખબર છે, પક્ષીઓનો અવાજ આવે, ઝાડ ઉપરથી ફળ પડે, આપણે ચાલતા હોઈએ કે પછી આપણે કોઈ કાર્ય કરીએ, તો આ બધાને વર્ણન કરવા માટે ભૌતિક રાશિની જરૂર પડે છે. એટલે કે આપણી આસપાસ બનતી કુદરતી અથવા તો કૃત્રિમ ઘટના જે છે એના પ્રત્યેક ખ્યાલોને રજૂ કરવા માટે, બરાબર છે, એના જે ખ્યાલ છે એને આપણે ભૌતિક રાશિ કહેવામાં આવે છે. ધારો કે આપણે દોડીએ છીએ તો કેટલી ઝડપથી દોડીએ તો ઝડપ એ ભૌતિક રાશિ. કેટલો સમય સુધી દોડીએ તો સમય એ બીજી ભૌતિક રાશિ થઈ. કેટલું અંતર કાપીએ તો અંતર એ ત્રીજી ભૌતિક રાશિ. તો આ બધા જ ખ્યાલોને વર્ણવવા માટે આપણે ભૌતિક રાશિની જરૂર પડે છે. ડગલે ને પગલે આપણે ભૌતિક રાશિ જોઈએ તેવો સરસ મજાનો ખ્યાલ છે. તો હવે આપણે આગળ વધીએ કે એના 2 પ્રકાર છે. પહેલું જે છે મૂળભૂત ભૌતિક રાશિ. તો ઓછામાં ઓછી, એટલે હવે તો નક્કી કરેલી છે કે 7 એવી ભૌતિક રાશિ છે કે જેના એકમોને સીધા સ્વીકારેલા છે. બાકીના બધા જ એકમો આના ઉપરથી મેળવવામાં આવે. તો એવા આ 7 ભૌતિક રાશિ છે એને આપણે મૂળભૂત ભૌતિક રાશિ કહેવામાં આવે છે, જેની વ્યવહારમાં સીધી જરૂર પડે છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ કે લંબાઈ છે તો એનો એકમ મીટર છે. લંબાઈ એ મૂળભૂત ભૌતિક રાશિ છે. સમય એનો એકમ સેકન્ડ છે, તો સમય એ બીજી મૂળભૂત ભૌતિક રાશિ. દ્રવ્યમાન તો એનો એકમ જે છે કિલોગ્રામ છે, તો આ ત્રીજી ભૌતિક રાશિ છે. તો આવી ટોટલ 7 ભૌતિક રાશિને એકમોને સીધા સ્વીકારી લીધા છે કે ભાઈ લંબાઈ તો કે એનો એકમ મીટર, એ કોઈ ઉપરથી મેળવવામાં આવતો નથી. તો આવી 7 ભૌતિક રાશિ છે એને આપણે મૂળભૂત ભૌતિક રાશિ કહેવામાં આવે છે. તો આપણે સરસ મજાનું જોયું ભૌતિક રાશિ, મૂળભૂત ભૌતિક રાશિ. બીજો પ્રકાર એટલે સાધિત ભૌતિક રાશિ. તો સાધિત ભૌતિક રાશિ કોને કહેવાય? તો કે આ જે રાશિઓના એકમો જે છે એ મૂળભૂત ભૌતિક રાશિના એકમો ઉપરથી મેળવવામાં આવે છે, તો એને આપણે સાધિત ભૌતિક રાશિ કહીએ છીએ. તો હવે ઉદાહરણ જોઈએ. ધારો કે વેગ અથવા ઝડપ, તો જો એનું એકમ મીટર પ્રતિ સેકન્ડ છે, તો અહીં જો 2 મૂળભૂત ભૌતિક રાશિ થઈ. કઈ મીટર એટલે લંબાઈ અને સેકન્ડ એટલે સમય. તો આમ લંબાઈ અને સમય એ 2 રાશિઓ એના એકમો પરથી આ રાશિનો એકમ મેળવવામાં આવે છે ને, એટલે થઈ સાધિત. સાધિત એટલે પ્રાપ્ત કરેલી. તો આ થઈ સાધિત ભૌતિક રાશિ. એવી રીતે આપણે જોઈએ પ્રવેગનો એકમ, તો કે મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. તો અહીં પણ એમ મીટર અને સેકન્ડ એટલે કે લંબાઈ અને સમય, આ 2 ભૌતિક રાશિના એકમો પરથી આ મેળવવામાં આવી છે. એટલે પ્રવેગ પણ સાધિત ભૌતિક રાશિ છે. એટલે મોટા ભાગની જે ભૌતિક રાશિ છે એ બધી કેવી છે? તો કે સાધિત ભૌતિક રાશિ છે. માત્ર 7 જ રાશિ એવી છે કે મૂળભૂત છે, બરાબર છે. એની પહેલા આપણે જોઈ લઈએ કે એકમ એટલે શું. આપણે વાત કરતા હતા ને કે લંબાઈનો એકમ મીટર. તો ભૌતિક રાશિના પ્રમાણિત માપને એકમ કહેવામાં આવે છે, અને મૂળભૂત ભૌતિક રાશિના એકમને મૂળભૂત એકમ કહેવાય, અને સાધિત ભૌતિક રાશિના એકમને સાધિત એકમ કહેવાય. ધારો કે પ્રવેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ વર્ગ છે, તો એ સાધિત એકમ છે. લંબાઈનો એકમ મીટર છે, તો એ કેવો છે? તો એ મૂળભૂત એકમ છે. તો હવે આપણે જે આગળ વાત કરીએ કે ભાઈ એકમોની જુદી જુદી પદ્ધતિઓ સમજાવો. તો એકમો, રાશિઓ શોધાય, એના ઉપરથી એકમ શોધાય, તો એની ઘણી બધી રાશિ, એના એકમોની જુદી જુદી કેટલી બધી પદ્ધતિ
પદ્ધતિઓ દેશ વિદેશમાં ચાલતી હતી. આપણે ત્યાં પેલા ફૂટ ને એવું મપાતું હતું, ગજ, ફૂટ એવી રીતે, મણ એવી રીતે મપાતું. તો આમાં જે પ્રખ્યાત હતી એ કઈ કઈ? તો એમાં જે પ્રખ્યાત બધી રાશિઓ હતી, પહેલી જે છે એ CGS એકમ પદ્ધતિ ફ્રાન્સમાં શોધાઈ હતી મિત્રો. તો CGS એટલે C એટલે સેન્ટીમીટર, G એટલે ગ્રામ અને S એટલે સેકન્ડ, જેમાં દળનો એકમ ગ્રામ હોય, લંબાઈનો એકમ સેન્ટીમીટર હોય અને સમયનો એકમ સેકન્ડ હોય. તો આ પદ્ધતિને આપણે CGS એકમ પદ્ધતિ કહેવાય. એવી રીતે બ્રિટનમાં અલગ વપરાય છે એ FPS પદ્ધતિ. FPS પદ્ધતિ એટલે F એટલે ફૂટ, P દળનો એકમ પાઉન્ડ, લંબાઈનો એકમ ફૂટ, દળનો એકમ પાઉન્ડ અને સમયનો એકમ સેકન્ડ. એના પછી ફ્રાન્સમાં ફરીથી અપડેટ થયું અને એક નવી પદ્ધતિ શોધવામાં આવી અને એ પદ્ધતિનું નામ છે MKS પદ્ધતિ, જેમાં લંબાઈનો મોટો એકમ એટલે મીટર લેવામાં આવ્યો, દ્રવ્યમાનનો એકમ કિલોગ્રામ લેવામાં આવ્યું MK અને સમયનો એકમ તો સેકન્ડ જ છે. એના પછી ડેવલપ થયું અને MKS એ પદ્ધતિ આવી એટલે એમાં એક ચોથી રાશિ, મૂળભૂત રાશિ ઉમેરવામાં આવી, વિદ્યુત પ્રવાહ, અને એનો એકમ એમ્પિયર તરીકે લેવામાં આવ્યો એટલે થઈ MKSA પદ્ધતિ. પછી તો ધીમે ધીમે 7 ભૌતિક રાશિની શોધ થઈ. બધા વિશ્વમાં જુદા જુદા લોકો જુદી જુદી એકમ પદ્ધતિનો ઉપયોગ કરતા હતા. એટલે 1971માં જીનીવામાં એક વર્લ્ડ લેવલની આજે તોલ માપની સંસ્થાએ આખા વિશ્વના પ્રતિનિધિઓને ભેગા કર્યા અને આ 7 ભૌતિક રાશિ માટેના એકમો નક્કી કર્યા કે ભાઈ સાયન્ટિફિક રિસર્ચમાં અને વ્યવહારમાં જે આ એકમો 7 એકમો નક્કી કરવામાં આવ્યા 7 ભૌતિક રાશિના કે એ વાપરવા ને એટલા માટે એને નામ આપ્યું સિસ્ટમ ઇન્ટરનેશનલ. એટલે એને SI પદ્ધતિ તરીકે જાણીતી થઈ. SI માં 7 મૂળભૂત ભૌતિક રાશિનો સમાવેશ કરવો. તો હવે આપણે એના પછી જોવાના છીએ ભાઈ કે ભાઈ SI પદ્ધતિ એટલે શું, એના એકમો એટલે શું અને એના સંકેત કયા કયા છે. તો જુઓ, SI માં પહેલી લંબાઈ, એનો એકમ મીટર એટલે સ્મોલ m વડે દર્શાવે. બીજું દળ, દ્રવ્યમાન, એનો એકમ કિલોગ્રામ એટલે સ્મોલ kg વડે, એનો સંકેત છે સ્મોલ kg. ત્રીજો સમય, સમયનો એકમ સેકન્ડ લેવામાં આવે. ચોથો વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર એટલે કેપિટલ A લેવામાં આવે. આ વૈજ્ઞાનિકનું નામ છે એટલા માટે એને કેપિટલ A વડે. પછી થર્મોડાયનેમિક તાપમાન, એનો એકમ કેલ્વિન એટલે સ્મોલ કેપિટલ K, એ પણ કેલ્વિન પણ વૈજ્ઞાનિકનું નામ છે એટલે કેપિટલ K વડે દર્શાવે. પછી દ્રવ્યનો જથ્થો, અને દ્રવ્યના જથ્થાનો એકમ જે છે મોલ, સ્મોલ MOL એટલે મોલ વડે દર્શાવે. અને છેલ્લું જે છે જ્યોતિ તીવ્રતા એટલે કે આ પ્રકાશની તીવ્રતા, પ્રકાશ કેટલી માત્રામાં આવે છે એ, અને એનો એકમ જે છે એ કેન્ડેલા છે. મીણબત્તી ઉપરથી જે કેન્ડેલ એટલે એના ઉપરથી જે કેન્ડેલા, અને એને સ્મોલ CD વડે દર્શાવવામાં આવે છે. તો આ થઈ મિત્રો 7 ભૌતિક રાશિ. ફરીથી ઝડપથી જોઈએ તો લંબાઈ, દળ, સમય, વિદ્યુત પ્રવાહ, થર્મોડાયનેમિક તાપમાન, દ્રવ્યનો જથ્થો અને જ્યોતિ તીવ્રતા એટલે કે પ્રકાશની તીવ્રતા. આ 7 ભૌતિક રાશિને મૂળભૂત તરીકે સ્વીકારેલી છે. એના એકમોને સીધા સ્વીકારેલા છે. તો હવે આપણે આ જોયું. હવે SI ની મૂળભૂત ભૌતિક રાશિ તો જોઈતી, સાધિત ભૌતિક રાશિ જોઈતી, પણ અમુક રાશિઓ એવી છે કે મૂળભૂત પણ નથી અને મૂળભૂત એકમ પરથી મેળવવામાં પણ નથી આવતી, ડાયરેક્ટ સ્વીકારેલી છે. એટલે પાછળથી ઉમેરેલી છે અને એના માટે જ છે. એટલા માટે એવી રાશિઓને પૂરક ભૌતિક રાશિ કહેવામાં આવે. એટલે ભૌતિક રાશિનો ત્રીજો પ્રકાર, એક મૂળભૂત ભૌતિક રાશિ, બીજું સાધિત ભૌતિક રાશિ અને ત્રીજો જે છે આ પૂરક ભૌતિક રાશિ. તો આપણે આ જુદા જુદા 3 આ પૂરક ભૌતિક રાશિના 2 એકમો છે. એક સમતલ કોણ. તો સમતલ કોણ એટલે આપણે જે અત્યાર સુધી તમે જે માપતા આવ્યા ને એને આપણે સમતલ કોણ કહેવામાં આવે છે. અને સમતલ કોણને d થીટા વડે દર્શાવાય. જુઓ, આ કોણ, આ ત્રિજ્યા છે અને આ ચાપ છે, બરાબર છે. એટલે ચાપના છેદમાં ત્રિજ્યાને સમતલ કોણ કહેવામાં આવે અને એનો એકમ જે છે એ રેડિયન છે. તો તમને એમ થાય કે એક રેડિયનની વ્યાખ્યા,
તો કે 1 મીટરની ત્રિજ્યા, કેટલી ત્રિજ્યા લેવાની? છેદમાં આપણે 1 કરી દેવાનો. તો 1 મીટરની ત્રિજ્યા વાળી લંબાઈ જે છે એ ચાપ જો 1 મીટર હોય તો એ બનતો ખૂણો એ 1 રેડિયન છે તેમ કહેવાય. બરાબર છે? 1 મીટરની ત્રિજ્યા વડે જો 1 મીટરની ચાપ બને તો બનતો ખૂણો જે છે એ 1 રેડિયન છે એમ કહેવાય. બીજી ભૌતિક રાશિ છે ઘનકોણ. એનો એકમ રેડિયન છે. ઘનકોણ એટલે ત્રિપરિમાણમાં ખૂણો. તો ત્રિપરિમાણમાં કયા કયા ખૂણા છે? તો આપણે શંકુનો કોણ હોય એને ઘનકોણ કહેવાય. બરાબર છે? તો એનો તમે સૂત્ર જુઓ, એને ઓમેગા વડે, ડી ઓમેગા વડે દર્શાવો. આ જે સંકેત છે ને ઓમેગા છે, તો ડી ઓમેગા બરાબર શું થાય? ક્ષેત્રફળના છેદમાં ત્રિજ્યાનો વર્ગ, એના ગુણોત્તરને આપણે ઘનકોણ કહેવામાં આવે. એનો એકમ જે છે એ સ્ટી રેડિયન તરીકે ઓળખવા. તો આપણે સરસ મજાનું પેલું લેક્ચર જોયું. હવે બીજા લેક્ચરમાં જે છે એ આજે ભૌતિક રાશિ જોઈએ એના પારિમાણિક સૂત્ર અને એના ઉપયોગો આપણે લેવાના છે. બહુ સરસ મજાનો ટોપિક છે. તો સેકન્ડ લેસનમાં આપણે પારિમાણિક સૂત્રો અને તેના ઉપયોગોમાં મળી. ફરીથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને માહિતી, નવા વિડીયો આવે તો તમને માહિતી મળે. તમારો ખૂબ ખૂબ આભાર.